ખીલ છે હું મારું શરીર અને પાડોશનું પુનરાવર્તન. હવે હું એટલે હું આપણે હું એટલે આપણે હું કોઈ કે પછી મારું શરીર. હવે તમારે શરીર છે તમારે તમારે શરીર એક જ છે પણ એના અંગો છે ને જુદા જુદા. આપણે માથું છે, કાન છે, આંખો છે, નાક છે, મોઢું છે, ડોકી છે, ખંભા છે, હાથ છે, પગ છે. તો ઈ આપણે કહેવાય આપણા શરીરના અંગો. હવે તમને હું પૂછું છું આને શું કહેવાય? તમારે માથા કેટલા છે? પછી તમારે આને શું કહેવાય? કાન કેટલા છે? હવે કાન શું કામ કરે? આપણે કાન છે શું કામ કરે? અવાજ સાંભળવામાં મદદ કરે. પછી આ શું છે? તમારે આંખો કેટલી છે? હવે આંખો શું કામ કરે? જોવાનું કામ કરે. પછી આને શું કહેવાય? નાક છે. તમારે કેટલા નાક છે? તો ઈ શું કામ કરે? સુગંધ લેવાનું. હવે આને શું કહેવાય? મોઢું. હવે કેટલા મોઢા છે તમારે? હવે અંદર શું કહેવાય? આને શું કહેવાય? આને શું કહેવાય? હવે જીભ અને દાંત શું કામ કરે? જીભ છે ઈ આપણે સ્વાદ પારખવાનું કામ કરે અને દાંત છે ઈ ચાવવાનું કામ કરે. બરોબર? પછી આપણે આ શું છે? આ ડોકી છે એને આપણે આમ હલન ચલન કરી શકીએ. શું કરી શકીએ? પછી આને શું કહેવાય? હાથ તમારે કેટલા છે? આપણે શું કામ કરે હાથ? જમવાનું કામ કરે, પછી વસ્તુ લેવાનું કામ કરે, પછી આપણે કપડા ધોવામાં કામ કરે. હરેક કામ માટે આપણા હાથ કામ કરતા હોય આપણે. પછી આને શું કહેવાય? આને શું કહેવાય? કમર. અને આને શું કહેવાય? આંગળીયું. આંગળીયું આપણે આંગળીયું ન હોય તો આપણે કાઈ વસ્તુને પકડી શકીએ? આપણે વસ્તુ પડી છે એને આપણે પકડવી હોય તો આંગળીઓની મદદ થાય. આપણે આંગળીઓની મદદ થાય એટલે આંગળીઓ ન હોય એટલે આમ ન પકડાય નીચે પડી જાય. એટલે આપણે આંગળીઓ કેટલી છે? 5 આ અને 5 આ એટલે કેટલી થઈ? 10. પછી આને શું કહેવાય? કમર. પછી આને શું કહેવાય?